હેલો એન્ડ વેલકમ ટુ નોબલ ઇન્સ્ટિટ્યૂટ. નોબલ ઇન્સ્ટિટ્યૂટમાં તમારું સ્વાગત છે. ફરીથી આપણે ધોરણ 9ના અસાઇનમેન્ટ સોલ્યુશનની ચર્ચા કરવા જઈ રહ્યા છે. પ્રકરણ 11 પૃષ્ઠફળ અને ઘનફળવાળા પાઠના અસાઇનમેન્ટ સોલ્યુશનની આજે ચર્ચા કરશું. વિભાગ એ. જ્યારે પણ આ પાઠની વાતચીત થાય ને મતલબ તમારે પહેલા તો જેટલા પણ સૂત્રો આપેલા છે દરેકે દરેક સૂત્રો તમારે મોઢે યાદ હોવા જોઈએ, તો જ તમને આ પ્રકરણમાં કોઈ પ્રોબ્લેમ નહીં નડે. ઓકે, ચલો શરૂઆત કરતા પહેલા એ વસ્તુ તમને જણાવી દેવામાં આવે કે આ વખતે ધોરણ 10 માટે આપણે બે આઈએમપી બુકલેટ બહાર નીકાળી હતી, એક ગણિતની એક વિજ્ઞાનની. આપણી આ વખતની બોર્ડની એક્ઝામમાં ગણિતની બુકલેટમાંથી સ્ટાન્ડર્ડ મેથેમેટિક્સના પેપરમાં કુલ 73 માર્ક્સનું પૂછાયેલું છે. બેઝિક મેથેમેટિક્સના પેપરમાં તો ભૂક્કા કાઢી નાખે 80 માંથી 74 માર્ક્સનું આપણી આઈએમપી વાળી બુકલેટમાંથી છે અને ઓલ ઓવર 109 માર્ક્સના પેપરમાંથી 93 માર્ક્સનું એકમાત્ર આ બુકમાંથી છે. વિભાગ બી સી ડી તો આખે આખો બેઠો બેઠો તમે જોઈ લેજો. વિજ્ઞાનની જે બુક આપી છે, વિજ્ઞાનની આપણી જે બુક છે એમાં આપણા ટોટલ 80 માર્કના પેપરમાંથી 65 માર્કના પ્રશ્નો બેઠે બેઠા મુકાયેલા છે. આના પ્રૂફ્સ જો તમારે જોઈતા હોય તો આપણે ઇન્સ્ટાગ્રામ પર અને યુટ્યુબ પર ઓલરેડી અપલોડ કરી દીધેલા છે, તો ત્યાં તમે ચેકઆઉટ કરી શકો છો. ચલો બીજું એ જણાવી દેવામાં આવે કે નોબલ ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન આપણે ઓપન કરી દીધા છે. ધોરણ 10, 11, 12 માટે આપણે વેકેશન બેચ ઓનલાઈન ઓફલાઈન બંને માટે આપણે એડમિશન ઓપન કરી દીધા છે. પ્રેક્ટિકલ નોલેજ આપતી એકમાત્ર સંસ્થા એટલે આપણી નોબલ ઇન્સ્ટિટ્યૂટ. નોબલ ઇન્સ્ટિટ્યૂટની ખાસિયતની જો હું વાતચીત કરી લઉં તો તમને મારું માર્ગદર્શન મળશે કે જે રીતે હું મેથેમેટિક્સમાં 100 માંથી 100 માર્ક્સ લઈને આવ્યો તો તમે પણ કેવી રીતે 100 માંથી 100 માર્ક્સ લાવી શકો છો. લાઈવ ક્લાસમાં વિજ્ઞાનના જેટલા પણ પ્રેક્ટિકલ આવે છે દરેકે દરેક પ્રેક્ટિકલ આપણે કરીને બતાવીએ છીએ. ગણિતની અઢળક શોર્ટકટ ટ્રિક્સ હું તમને આપતો રહેતો હોઉં છું. પેપર લેખનની પદ્ધતિ તમને સમજાવું છું કે કેવી રીતે પેપર લખવું કે જેનાથી તમે વધારેના વધારે માર્ક્સ ગ્રેપ કરી શકો. મર્યાદિત ફી, દરેક અઠવાડિયે મૂલ્યાંકન અને સતત વાલી સંપર્કમાં રહેતી એકમાત્ર સંસ્થા એટલે આપણી નોબલ ઇન્સ્ટિટ્યૂટ. આ વખતે માત્ર 30 વિદ્યાર્થીઓની જ બેચ રાખવાની હોવાથી વહેલા તે પહેલાના ધોરણે એડમિશન નોંધાઈ દેજો. ચલો શરૂઆત કરીએ. ગણિત એસાઇનમેન્ટ સોલ્યુશન પ્રકરણ નંબર 11 પૃષ્ઠફળ અને ઘનફળ વિભાગ એ. નોટ અને પેન લઈને તૈયાર થઈ જાઓ. સમજતા જજો, લખતા જજો. કોઈ ભારે નથી, આ એકદમ ઇઝી છે. ચેપ્ટર આવડે એવું જ છે. સૂત્રો આવડે છે, કેલ્ક્યુલેશન આવડે છે, મતલબ આ ચેપ્ટરમાં તમને કોઈ તકલીફ પડશે નહીં. ચલો યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. એમસીક્યુ ટાઈપના પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન શું આપે તમને? 1 મીટર ઘન બરાબર કેટલા લીટર? તો આનો તો સીધે સીધો આન્સર આવશે કે 1 મીટર ઘન બરાબર 1000 લીટર. કેટલો આન્સર આવશે? 1000 લીટર. યાદ જ રાખવાનું કે 1 મીટર ઘન બરાબર 1000 લીટર. ઓકે, ચલો આગળ વધીએ પ્રશ્નમાં. એક ગોળાનું ઘનફળ આપી દીધું છે. ગોળાનું ઘનફળ આપ્યું છે 4500 પાઈ સેન્ટીમીટર ઘન. તો તેનો વ્યાસ શોધો. જો ઘનફળનું સૂત્ર મૂકશું એટલે આપણને ત્રિજ્યા મળશે, ત્રિજ્યાના ડબલ કરશું એટલે આપણને શું મળી જશે? વ્યાસ મળી જશે. બરાબર. અહીંયા ઘનફળનું સૂત્ર મૂકીએ કે ગોળાનું ઘનફળ, ગોલકનું અથવા તો ગોળાનું ઘનફળનું સૂત્ર આપણને બધાને જ ખબર છે. શું છે? 4/3 પાઈ આર ઘન. ગોળાનું ઘનફળ કેટલું આપી દીધું છે? 4500 પાઈ બરાબર 4/3 પાઈ આર ઘન. બંને બાજુથી પાઈ કેન્સલ આઉટ થઈ ગયા. આપણે આર શોધવાનો છે એટલે આર નો ઘન બરાબર આ બાજુ શું છે? 4500, તો ઉપર લખીશું 4500. આજે 3 છેદમાં છે, આર નો ઘન શોધવાનો છે તો 3 ના બરાબરની પેલી વાત લઈ જાય તો છેદમાંથી અંશમાં આવી જશે, ભાગાકારમાં 4. અહીં સુધી ખબર પડી ગઈ. ચલો 4500 એટલે શું કહી શકાય? અહીંયા હું લખું 4500 એટલે 45 ગુણ્યા 100 ભાગ્યા 3 ગુણ્યા 3 ભાગ્યા 4. તમને બને એટલી સંખ્યા નાની બનાવો, સરળ બનાવો. જેમ કે હું અહીંયા લખું 4, 25 400 બરાબર. મારે અહીંયા આ બાજુ આર નો ઘન છે, મતલબ અહીંયા પણ કોઈ સંખ્યાનો ઘન આવી જાય તો આપણી ઇઝીલી કેલ્ક્યુલેશન થઈ જાય. બરાબર. 25 આર નો ઘન. આ 45 ને લખવું હોય તો શું લખી શકાય? 9 5 45, 9 5 45, 25 5 125. 125 કોનો ઘન છે? 5 નો ઘન છે. અહીંયા હું લખું 125 અને 9 તરી 27 કોનો ઘન છે? 3 નો ઘન છે. નીચે કઈ છે નહીં એટલે આ થઈ ગયો 5 નો ઘન ગુણ્યા 3 નો ઘન એટલે ટોટલ કેટલો ઘન થઈ ગયો? 15 નો ઘન. તો આપણે આર નો ઘન આપણા જોડે શું આવ્યું? આર નો ઘન બરાબર 15 નો ઘન આવ્યો. તો આર બરાબર કેટલા? આર બરાબર 15 સેન્ટીમીટર. બંને બાજુથી ઘન કેન્સલ આઉટ કરીએ તો આર બરાબર ત્રિજ્યા બરાબર આપણા જોડે આવશે 15 સેન્ટીમીટર. શોધવાનું શું કીધું છે? વ્યાસ શોધવાનું કીધું છે. વ્યાસ એટલે ત્રિજ્યાના બમણા, 2 ગુણ્યા ત્રિજ્યા એટલે 2r. ત્રિજ્યા કેટલી મળી આપણને? 15. 15 ના ડબલ કરો તો 30 સેન્ટીમીટર. આપણો જવાબ શું આવશે? વ્યાસ આપણો આવશે 30 સેન્ટીમીટર. તો અહીંયા આવશે ઓપ્શન નંબર બી 30. ઓકે, ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. પ્રશ્ન નંબર 3. 5 સેન્ટીમીટર ત્રિજ્યા અને 9 સેન્ટીમીટર તિર્યક ઊંચાઈ ધરાવતા
શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે. આપણને ખબર છે કે શંકુની કુલ સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? કુલ સપાટીનું ક્ષેત્રફળ એટલે પાઈ આર કૌંસમાં આર પ્લસ એલ, એટલે ત્રિજ્યા હોવી જોઈએ ને તિર્યક ઊંચાઈ હોવી જોઈએ. બંને વસ્તુ અહીંયા આપી છે, અહીંયા લખી નાખો. શંકુની ત્રિજ્યા જેને આપણે આર તરીકે ડિનોટ કરીએ છીએ, આપણને કેટલી આપી છે? 5 સેન્ટીમીટર આપી છે. એની તિર્યક ઊંચાઈ એટલે કે ત્રાસી ઊંચાઈ આપી છે. શંકુની તિર્યક ઊંચાઈ એલ બરાબર 9 સેન્ટીમીટર. બરાબર. ચલો, શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ સૂત્ર મૂકો. શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ પાઈ આર કૌંસમાં આર પ્લસ એલ. પાઈની કિંમત 22/7. ત્રિજ્યા આપણને કેટલી આપી છે? 5 આપી છે. કૌંસમાં 5 + 9. 5 + 9 કેટલા થાય? તો 5 + 9 થશે 14. આ 7 2 14, 5 2 10 ગુણ્યા 22 એટલે અહીંયા થશે 220 સેન્ટીમીટર સ્ક્વેર. તો કુલ સપાટીનું ક્ષેત્રફળ આપણને કેટલું મળશે? 220 સેન્ટીમીટર સ્ક્વેર. ઓકે, બસ કશું જ નથી કરવાનું, સૂત્ર મૂકવાનું છે, કેલ્ક્યુલેશન કરો, જવાબ આવી જશે. ચોથો પ્રશ્ન. બે ગોળાઓના વ્યાસનો ગુણોત્તર 4:5 છે, તો તેમના ઘનફળોનો ગુણોત્તર કેટલો? જો આવો જ્યારે વ્યાસનો ગુણોત્તર આપ્યો હોય, ત્રિજ્યાનો ગુણોત્તર આપ્યો હોય અને ઘનફળનો ગુણોત્તર પૂછે અથવા તો ક્ષેત્રફળોનો ગુણોત્તર પૂછે તો તમને શોર્ટકટ ટ્રીક આપી દો. શેની વાત કરવામાં આવી છે? ઘોડાની વાત કરવામાં આવી છે. ઘોડાનું ઘનફળ શું? 4/3 પાઈ આર ઘન. આર નો ઘન, ત્રિજ્યાનો ઘન મળે છે. તો અહીંયા જે બે સંખ્યા આપી છે ને એનો ઘન કરી નાખો. 4 નો ઘન 4 4 16 4 64, 5 નો ઘન 5 5 25 5 125. આ તમારો ફાઇનલ જવાબ. વાત પૂરી. સમજી ગયા? ક્યાંથી આવ્યું હવે એ સમજાવું તમને. જુઓ, આ શોર્ટકટ ટ્રીક હતી. 64/125, 64/125 આપણો જવાબ આવશે. ક્યાંથી આવ્યો એ સમજાવું તમને. બે ગોળાના વ્યાસનો ગુણોત્તર આપ્યો છે. માની લો કે ગોળાના વ્યાસનો ગુણોત્તર લખી નાખીએ. ગોળા 1 નો વ્યાસ ભાગ્યા ગોળા 2 નો વ્યાસ. બે ગોળા આપ્યા છે એટલે 1 2 કહી દીધા. વ્યાસને ઉપરવાળા વ્યાસને કેપિટલ ડી કહીએ, નીચેવાળા વ્યાસને સ્મોલ ડી કહીએ. વ્યાસ એટલે 2 ગુણ્યા ત્રિજ્યા. અહીંયા પણ 2 ગુણ્યા ત્રિજ્યા. ઉપરવાળાની ત્રિજ્યા કેપિટલ આર, નીચેવાળાની ત્રિજ્યા સ્મોલ આર. બે ઉડી ગયા તો અહીંયા આપણને કેપિટલ આર ભાગ્યા સ્મોલ આર મળશે. પણ એ ગુણોત્તર કેટલો આપ્યો છે આપણને? 4:5 નો આપેલો છે. 4/5 નો આપેલો છે. બરાબર. ઘનફળનો ગુણોત્તર, ગોળા 1 નું ઘનફળ ભાગ્યા ગોળા 2 નું ઘનફળ. એક નંબરના ગોળાના ઘનફળનું સૂત્ર બોલો. 4/3 પાઈ આર ઘન, કેપિટલ આર લીધા છે આપણે. નીચે 4/3 પાઈ સ્મોલ આર નો ઘન. 4/3 ગયા, પાઈ ગયા. પછી શું? અહીંયા કેપિટલ આર છેદમાં સ્મોલ આર એનો ઘન. અને એ જ વસ્તુ આપણે કરી હતી સ્ટાર્ટિંગમાં. એટલે અહીંયા 4/5 નો ઘન થશે. 4 નો ઘન 64 અને આ થશે 125. ફાઇનલ આપણો જવાબ. જવાબ શું આવશે? 64/125. ખ્યાલ આવ્યો? ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. પ્રશ્ન નંબર 5 શું કહે છે? એક અર્ધ ગોળાની કુલ સપાટીનું ક્ષેત્રફળ આપી દીધેલું છે. હવે તો સૌથી પહેલા મને એમ કહો કે અર્ધ ગોળાની કુલ સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? અર્ધ ગોળાની કુલ સપાટીનું ક્ષેત્રફળ શું થશે? કુલ સપાટી, અર્ધ ગોળાની કુલ સપાટી એટલે 3 પાઈ આર સ્ક્વેર. ક્ષેત્રફળ કેટલું આપ્યું છે? 183. બરાબર, 3 પાઈ આર સ્ક્વેર. હવે જો આપણે શોધવાનું શું છે? વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું. હવે થોડું સ્માર્ટનેસ વાપરો. અર્ધ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે. આપણને બધાને ખબર છે અર્ધ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર થશે 2 પાઈ આર સ્ક્વેર. અહીંયા આપણને આપે છે 3 પાઈ આર સ્ક્વેર. તમે અહીંયા પાઈ આર સ્ક્વેર પ્લસ 2 પાઈ આર સ્ક્વેર કરીને, ત્રિજ્યા તો તમારા જોડે છે નહીં એટલે તો કરી નહીં શકો, પણ મારા જોડે પાઈ આર સ્ક્વેર તો કોમન જ છે. ઇન શોર્ટ હું એવું સમજાવવા માંગુ છું કે અહીંયાથી તમે પાઈની કિંમત ના મૂકો. તમારે ત્રિજ્યા શોધવા માટે તમે પાઈની કિંમત મૂકશો ને, પાઈની કિંમત તમે ના મૂકો. તમારે ત્રિજ્યા આ પાઈ આર સ્ક્વેર છે ને, પાઈ આર સ્ક્વેર એમના એમ જ રાખો. પાઈ આર સ્ક્વેર તો અહીંયા શું થશે? 183/3 થશે. 183 ને 3 વડે ભાગી નાખો. 3 6 18, 3 એકા 3, અહીંયા આવશે 61.
તો પાઈ આર સ્ક્વેર બરાબર 61 એમના એમ રાખો. પાઈ આર સ્ક્વેર બરાબર 61. કેમ સમજાવું તમને. શોધવાનું શું છે? તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. એટલે અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 2 પાઈ આર સ્ક્વેર. અને અહીંયા જુઓ પાઈ આર સ્ક્વેર ની તો બેઠી કિંમત તમે શોધી છે. એટલે 2 ગુણ્યા પાઈ આર સ્ક્વેર ની કિંમત 61. 61 ગુણ્યા 2 કરો એટલે આ થશે 122. કેટલો? સેન્ટીમીટર સ્ક્વેર. જવાબ તમારો. ઓકે, તો અહીંયા જવાબ શું આવશે? 122. કઈ ભારે હતું? કશું નહીં. સૂત્ર મૂકો, કિંમત મૂકો, જવાબ આવી જશે. ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. છઠ્ઠો પ્રશ્ન. એક શંકુની ત્રિજ્યા 15 સેન્ટીમીટર છે. તેનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે 990 સેન્ટીમીટર સ્ક્વેર. તો તેની તિર્યક ઊંચાઈ એટલે કે ત્રાસી ઊંચાઈ એટલે કે L શોધવાનો છે. અહીંયા તમને કઈ કઈ વસ્તુ આપી છે? શંકુની ત્રિજ્યા આપી છે. શંકુની ત્રિજ્યા કેટલી આપી છે? R બરાબર 15 સેન્ટીમીટર. એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપી છે. શોધવાનું શું છે? તિર્યક ઊંચાઈ શોધવાની છે. તિર્યક ઊંચાઈ એટલે ત્રાસી ઊંચાઈ L શોધવાનો છે. સૂત્ર શેનું મારવાનું છે? વક્ર સપાટીનું ક્ષેત્રફળ. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થશે? પાઈ આર એલ. પાઈ આર એલ. હવે વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું આપ્યું છે? 990 બરાબર પાઈની કિંમત મૂકો 22/7. કઈ સ્પેસિફિક નથી કીધું એટલે. આર આપ્યું છે આપણને 15 ગુણ્યા એલ તો શોધવાના છે. એલ શોધવાના છે તો એલ સાથે જેટલી પણ સંખ્યાઓ છે બધાના બરાબરની પેલી પાટ લઈ જાઓ. તો એલ બરાબર આ 990 તો અહીંયા જ હતા ગુણ્યા આ 7 છેદમાંથી અંશમાં આવી ગયા ગુણ્યા આ 22 છેદમાં આવી ગયા અને આ 15. ઓકે, ચલો 990 એટલે શું કહેવાય? 99 ગુણ્યા 10. 99 ગુણ્યા 10. અહીંયા જો 99 એટલે 11 9 99 11 2 22. અહીંયા શું થશે? 5 3 15. 5 3 15. આ 2 અને 5 2 5 10 એટલે આ 10 અને 10 ઉડી ગયા અને આ 3 3 9 ઉપર શું બચ્યું? 3. અહીંયા 3 અને અહીંયા કેટલા બચ્યા? 7. એટલે અહીંયા બચ્યા 3, અહીંયા બચ્યા 7. જો મારી મેથડથી તમને ભાગ ઉડાડતા ના ફાવે તો તમે તમારી રીતે એક વખત ટ્રાય કરી જોજો. તમારી જે મેથડ હોય એ મેથડ તમે યુઝ કરી જોજો. બરાબર, હું બને એટલી સંખ્યાને નાની લાવવાનો પ્રયત્ન કરું છું. કશું નથી કર્યું. મેં અહીંયા 990 હતા તો 99 દેખાય છે, નીચે 22 દેખાય છે, મતલબ બંને 11 11 વડે ભગાશે. તો એ રીતે બંનેને ભાગીને પછી મેં શરૂઆત કરી. આ જે 10 દેખાતા હતા એ 2 5 10 10 10 ઉડી ગયા ઉપર નીચે. આપણો જવાબ કેટલો આવ્યો? 7 3 21. તો આપણે 21 સેન્ટીમીટર તિર્યક ઊંચાઈ હશે. અહીંયા કેટલો હશે જવાબ? 21 સેન્ટીમીટર. ઓકે, ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. અહીંયા એમસીક્યુ પ્રકારના પ્રશ્નો 6 જ આપ્યા હતા. હવે જોડકા આપેલા છે. યોગ્ય જોડકા જોડો. જોડકા કઈ રીતના છે એના વિશેની ચર્ચા કરીએ. જો જોડકામાં તો મોટા ભાગે સૂત્રો જ પૂછાશે. તમને સૂત્ર આવડે છે મતલબ જોડકા તમારા ફૂલ આઉટ ઓફ ફૂલ, મતલબ જેટલા હશે બધા સાચા પડશે. એટલું જ નહીં કે અહીંયા જ 9માં જ 10માં પણ આ જ બધા સૂત્રો પૂછાય છે. ના હોય તો આ વખતનું 10માનું બોર્ડનું પેપર લઈને તમે જોઈ જોજો. પ્રશ્ન નંબર 24 25 તમે ખુદ સોલ્વ કરી શકશો. ઓકે, એટલે સૂત્રો અત્યારે બેઝિક તૈયાર કરી લો તો તમને 10માં કોઈ બી જાતની તકલીફ પડશે નહીં. શંકુના ઘનફળનું સૂત્ર તમને બધાને ખબર જ છે. આ સૂત્રો જ છે શંકુનું ઘનફળ. અહીંયા હું ડાયરેક્ટ જોડી જ દઉં છું એટલે લખવાની કોઈ જરૂર રહેતી નથી. બે ઘનફળ પૂછે છે, શંકુનું ઘનફળ, ગોળાનું ઘનફળ. ગોળાનું ઘનફળ તો ફટાક દઈને આવડી જશે. 4/3 પાઈ આર ઘન. અહીંયાથી આમ કઈ લીટી દોરી બી દીધી હશે. હવે આ 2/3 પાઈ આર ઘન તો કોનું છે? અર્ધગોલકનું છે. અહીંયા હું લખતો બી જાઉં એટલે તમને ખબર પડી જાય. અર્ધગોલકનું ઘનફળ. અર્ધગોલકનું ઘનફળ અને શંકુનું ઘનફળ કેટલું થાય? 1/3 પાઈ આર સ્ક્વેર h. એટલે પહેલામાં આવશે બી અને બીજામાં આવશે એ. ઓકે, ચલો નેક્સ્ટ આગળના પ્રશ્ન જોઈએ. 5 રૂપિયાના સિક્કાનું ઘનફળ. જો આવા પ્રશ્નો પહેલા બહુ પોપ્યુલારિટી ચાલતી હતી બોર્ડમાં કે આવા પ્રકારના પ્રશ્નો પૂછતા હતા, લોચા મારીને આવતા હતા પબ્લિક. પણ પછી જયારે બધાને ખબર પડી ગઈ કે 5 રૂપિયાનો સિક્કો કેવો હોય, પેલો જાડો વાળો સિક્કો આવતો તમને ખબર છે, આજે તમારા ઘરે પડ્યો હશે. એ 5 રૂપિયાનો જે સિક્કો છે ને તમે જોશો ને તો તમને ખબર પડશે કે એના જોડે એક વર્તુળાકાર ભાગ છે અને થોડી ઊંચાઈ છે. મતલબ જેના જોડે વર્તુળાકાર ભાગ હોય ને થોડી ઊંચાઈ હોય એ આકાર થઈ ગયો નળાકાર. એટલે 5 રૂપિયાનો જે સિક્કો છે ને, 5 રૂપિયાના સિક્કાનું ઘનફળ પૂછ્યું છે ને, તો બેઝિકલી અહીંયા નળાકારનું ઘનફળ પૂછ્યું છે. પણ નળાકારનું ઘનફળનું સૂત્ર શું થાય? તો આપણને બધા જ ખબર છે કે નળાકારનું ઘનફળ એટલે પાઈ આર સ્ક્વેર h. આ 1/3 પાઈ આર સ્ક્વેર h તો શેનું છે? શંકુનું ઘનફળ છે. આ શેનું ઘનફળ છે? શંકુનું ઘનફળ છે. બચ્યું કયું? એક જ.
તો લખો સીધું લીંબુના વક્ર સપાટીનું ક્ષેત્રફળ. લીંબુ કેવું હોય? ગોલક આકારનું હોય, એટલે અહીંયા ગોલકનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ પૂછ્યું છે. ઘોડાની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર પૂછ્યું છે. તો અહીંયા શું આવશે? 4πr². એટલે પહેલામાં આવશે જવાબ તમારો બી, બીજામાં આવશે જવાબ સી. ઓકે, ચલો આગળના પ્રશ્ન તરફ વધીએ. ત્રીજો પ્રશ્ન, શંકુના પાયાનું ક્ષેત્રફળ. શંકુ જોયું? શંકુ, કોન, આઈસ્ક્રીમ તમે જે કોન ખાવ છો એને શંકુને તમે આમ ઊંધું મૂકો, પાયો એનો કેવો દેખાય? શંકુનો પાયો હોય વર્તુળાકાર. કેવો હોય? વર્તુળાકાર. તો તમને અહીંયા શંકુના પાયાનું ક્ષેત્રફળ કીધું છે ને, તો શંકુના પાયાનું ક્ષેત્રફળ એટલે તમને અહીંયા વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર માંગ્યું છે. વર્તુળનું ક્ષેત્રફળ. અને વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર આપણને ખબર છે કે πr². આ 3πr² તો શું છે? અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ છે. કુલ પૃષ્ઠફળ. અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ થાય 3πr². બચ્યું કયું? એક જ. અર્ધગોલકના પાયાનો પરિઘ. અર્ધગોલક, કોઈ ગોલકના અડધાથી કાપી નાખો, એનો પાયો એટલે કે આમ ઉપરની સપાટી કેવી દેખાય? તમારે વર્તુળાકાર દેખાશે. એ વર્તુળાકાર સપાટીનો પરિઘ એટલે અહીંયા તમને એકચ્યુઅલી પૂછ્યું છે વર્તુળનો પરિઘનું સૂત્ર માંગ્યું છે. વર્તુળનો પરિઘ. વર્તુળના પરિઘનું સૂત્ર 2πr. ઓકે, તો અહીંયા આપણો જવાબ શું આવશે? પહેલામાં આવશે એ, બીજામાં આવશે બી. ચલો નેક્સ્ટ આગળના પ્રશ્ન તરફ જોઈએ. શંકુનું ઘનફળ. અરે યાર, તમે કહેશો કે શંકુનું ઘનફળ તો સર આવડે છે, 1/3 πr² જ, પણ અહીંયા સારું કે દેખાતું નથી. અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક લાગે છે. શું πr² જ આપેલું છે? તો અહીંયા લોચવાઈ જશો તમે. ધ્યાનથી સમજજો. અહીંયા શું આપ્યું? શંકુનું ઘનફળ. આખા ગામને ખબર છે કે શંકુનું ઘનફળ થાય 1/3 πr². પણ તમે બુદ્ધિશાળી વ્યક્તિ છો એટલું વસ્તુ વિચારો કે આ πr² એટલે આ જે શંકુ આપણે આમ દોરીએ ને, આમ આ રીતે આમ શંકુ દોરીએ, આ શંકુનો જે નીચેનો પાયો છે ને, નીચેનો પાયો એ વર્તુળાકાર પાયો. આમ શંકુને તમે આગળથી જુઓ ને, આમ આગળથી આમ વર્તુળાકાર પાયો દેખાશે. એટલે આ વર્તુળાકાર પાયાનું ક્ષેત્રફળ શું થશે? πr² થાય. અને શંકુની ઊંચાઈ જે હોય ને h, એની ઊંચાઈ થઈ ગઈ. તો અહીંયા 1/3 વર્તુળાકાર પાયાનું ક્ષેત્રફળ અને ઊંચાઈ આવું કે લખેલું છે? તો હા, એવું લખેલું છે કે અહીંયા જ લખેલું છે 1/3 પાયાનું ક્ષેત્રફળ. પાયાનું ક્ષેત્રફળ એટલે πr², ઊંચાઈ એટલે h. તો આ થઈ ગયું 1/3 πr²h. ખ્યાલ આવ્યો? એટલે આ કોઈ પ્રિન્ટિંગ મિસ્ટેક નથી. આ πr²h તો શેનું છે? નળાકારનું ઘનફળ થાય. શેનું થાય? નળાકારનું ઘનફળ થાય. બચ્યું હવે કયું? આ જ બચ્યું. એ બી હું સમજાવી દઉં તમને. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર તમને ખબર છે કે 2πrh થાય. 2πr એટલે શું? પરિઘ. 2πr એટલે પરિઘ અને h એટલે ઊંચાઈ. તો અહીંયા જ કીધું છે પાયાનો પરિઘ અને ઊંચાઈ. બરાબર? એટલે આપણો અહીંયા જવાબ આવશે પહેલામાં એ, બીજામાં સી. ઓકે, ચલો નેક્સ્ટ આગળના પ્રશ્ન તરફ જોઈએ. પાંચમો પ્રશ્ન, અર્ધગોળાનું ઘનફળ અને ગોળાનું ઘનફળ. ગોળાનું ઘનફળ તો હમણાં આગળ આવી ગયું. ગોળાનું ઘનફળ એટલે 4/3 πr3. અર્ધગોળાનું n કરતા અડધું એટલે કે 2/3 πr3. આ 2πr² તો શેનું છે? કોઈ મને, ચલો આ તમે વસ્તુ મને કોમેન્ટમાં જણાવો કે 2πr² કોનું છે? પહેલામાં આવશે સી, બીજામાં આવશે બી. તમારે આનો જવાબ આપવાનો છે કે 2πr² શું છે? કોઈ ઘનફળ છે, વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે, શું છે? તમારે મને કોમેન્ટમાં જવાબ આપવાનો છે. ઓકે, ચલો આગળ વધીએ. ઓકે, બસ 5 જ હતા, બીજું કંઈ ખાસ છે નહીં. તો આટલા જ પ્રશ્નો હતા. આમાં મને નથી લાગતી કે જ્યાં સુધી તમને સૂત્રો આવડતા હોય તો તમને કોઈ બી જાતની તકલીફ પડે. બરાબર? ફરીથી તમને એક વખત યાદ અપાઈ દઉં કે નોબલ ઇન્સ્ટિટ્યૂટમાં આપણે એડમિશન ઓપન કરી દીધા છે. વેકેશન બેચ માટેના એડમિશન ઓપન થઈ ચૂક્યા છે. વેકેશન બેચની વિશેષતા શું એ હું તમને સમજાવું કે ગણિત અને વિજ્ઞાનનો સંપૂર્ણ સિલેબસ અભ્યાસક્રમ આપણે પૂરો કરી દઈશું. વિજ્ઞાનના પ્રકરણમાં જેટલા પ્રેક્ટિકલ થતા હશે બધા પ્રેક્ટિકલ લાઈવ કરીને બતાવીશું. એસએસસી અને એચએસસી માટે વિદ્યાર્થીઓને આપણે પ્રિપેર કરીશું. મારા દ્વારા તૈયાર કરેલી ખાસ આઈએમપી વાળી બુકલેટ ફ્રી આપી દેવામાં આવશે. જે આઈએમપી વાળી બુકલેટ જેનો તમે રિસ્પોન્સ આ વખતે જોયો છે કે કેટલો ભયાનક રિસ્પોન્સ રહ્યો છે. આખા વર્ષ માટેનું ઓનલાઈન કોર્સ ફ્રી આપવામાં આવશે અને મર્યાદિત 30 વિદ્યાર્થીઓની જ બેચ રાખવાની હોવાથી પહેલાના ધોરણે એડમિશન લઈ લેજો. પાછળથી એડમિશન આપવામાં આવશે નહીં. ઓકે, આ નીચે જે નંબર આપે છે, મારો નંબર આપે છે, આના પર ફોન કરીને અથવા તો મેસેજ કરી વોટ્સએપ પર તમે તમારું નામ નોંધાવી શકો છો. ઓકે, તો ચલો આટલા સુધી રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં નવા સોલ્યુશન સાથે મળીશું. ત્યાં સુધી તમને કોઈ બી વસ્તુ ખબર ના પડે તો કોમેન્ટમાં જણાવજો. હું તમારા ડાઉટ સોલ્વ કરવાનો પૂરેપૂરો ટ્રાય કરીશ. ઓકે, અને તમારા આ વિડીયો જો હેલ્પફુલ લાગ્યો તો તમારા મિત્રોને જે આ વખતે એક્ઝામ આપવાના છે એમને શેર કરો. એ લોકો બી એક્ઝામની પ્રિપેરેશન કરી શકે અને સારા માર્ક્સ લાવી શકે. ઓકે, થેન્ક યુ વેરી મચ.